જય માતાજી, જય વીર વસરાજ। જો આપણે વાડી આવ્યા હતા આટો મારવા, તો હવે આપણે નીકળી જઈએ છીએ ફાઇનલી સુરત જવા માટે। તો હવે ઘરેથી નીકળીએ છીએ, તો બધી તૈયારી પણ થઈ ગઈ છે ને અમારે તો જો ભાઈ વાડીમાં જો આવું છે બધું, એટલે આ રીતે છે। જો વાડીમાં ડુંગળી બુંગળી હતી બધું કાઢી નાખ્યું છે ને હવે તલ ઝાડ ને ઘઉં ને એવું થોડુંક ઊભું છે। જો આ વાડીનું આપણું ઘર છે, અહીંયા આ બાજુ એક ઘર છે, અમારે 3-4 ઘર છે એટલામાં બરાબર। જો અમારા છોકરીઓના ડુંગળી ખેંચે છે ને આ બાજુ અમારા ભાભી તો જોડીઓ વાળે છે, આમ નોખા બધા કામ કરે છે। હા લે ઉતારવા જ પડે ને, વિડીયોમાં લઈ જવા પડે। તો હવે તમારે આ ડુંગળી પતી જાય એટલે સુરત આટો મારી જાવ તમે બધે। હા એમ હાલો દયા, આવવાનું છે સુરત હવે? ગુડી જાનુ આવવાનું છે તારે? તો હાલ હાલ। બા ની બેઠા છે અહીંયા। હા જો એને બધું તૈયાર કરી દીધું છે। અમારે જીગાભાઈ તૈયાર થઈ જાય ને, જીગાભાઈને ઉતારશે હાલો પપ્પા આપણે નીકળીએ, બરાબર। તો આપણે વાડીએથી ફાઇનલ નીકળી જવું છે। હું તમને વાડીનો તલ લેવું બતાવી દઉં। તલ છે અમારે બહુ જબરજસ્ત મોટા। હા જય માતાજી। તો આપણી વાડી છે ને, વાડીની અંદર આપણે તલ બનાવેલા છે। તલની અંદર ફર્સ્ટ ક્લાસ તલ છે। જો આ તલ છે, મોટભાઈની અંદર પાણી વાળે છે અમારે, બરાબર। ફરતા તલ જ છે ને, 1.5 વીઘાના તલ કરેલા છે। તલને ઘાટા પણ આવી ગયા છે હવે। અને જો આ સાડીઓ મૂકેલો છે એટલે રાતે કોઈ જનાવર ના આવે, ડોકરા બુકરા। તો આ ડુંગળીનો ઢીગલો છે, પણ ડુંગળીનો કાંઈ ભાવ નથી એટલે કોઈ ડુંગળીની સંભાળ લેતું નથી, બરોબર। આ બધી આપણી વાડી જ છે ફરતી, આપણે આ બધી ફરતી વાડી આપણે જ છે આ, બરોબર। કેવી લાગી મારી વાડી મને કહેજો તમે, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જાનુબેન ચાલો, જો અમારે જાનકીને બાંધતા આવડે હો, તો એ કોળિયું બાંધે છે। જો અમારા ડુંગળીને છે ને કાંજીનો રોપ કહેવાય આ। જો અમે અમારું મોટું મકાન છે ધાબાવાળું। હા તો ના ગુલાબના ઝાડ વાળ બધું છે અમારે। જો અહીંયા હા પોપિયા છે, ગુંદાઈ છે, ફૂલઝાડે છે, બધું છે અહીંયા। હા વાડીએ ફૂલઝાડે આવા છે બધા મસ્તીના, બરોબર। હલો અનિલ, તમારે આવવું છે સુરત હવે? હા અનિલ કેમ? હા હવે હાલો ને શું ના એના તો જોઈ લીધી ફાઇનલ ભાઈ આપણી વાડી કેવી છે તમને કહેજો મને, બરોબર। જો આ નાગરવેલા પાન પણ અહીંયા છે અમારે। વાડી હોય ને પાણીનું તમારે કહેવાનું ન હોય તો આ બાજુ બાજરીને તમારે જમાવટ છે આમ જુઓ, બરોબર। એટલે વાડી હોય ને પાણીનું તો કહેવાનું જ ન હોય, કેવું પાણી આવે છે જોયો તમે, બરોબર। આ બાજુ બાજરી છે, જય માતાજી, જય વીર વસરાજ। જો આ અમારી છોકરીઓ છે નાની નાની, જો અમારે હિસકા બિસ્કા ખાઈ છે અહીંયા,
જુઓ આ વાડી જ છે બધા ને આવી વાડી અમારે 15 છોકરીઓ છે ઢીંગલીઓ. આપણે નારી છોકરી મોવાથી નીકળ્યા એટલે નારી છોકરી આપણે ઉભા રહી ગયા મરચા લેવા. આપણે મરચા લઈ લીધા 20 કિલો મરચા લીધા. મરચા એક નંબર છે ખાવામાં, તીખું કલરવાળું મીડિયમ. તમારે જેવું મરચું જોવું એવું અહીં મળી જાય. ભાવનગર નારી છોકરી બરોબર. તમે મરચા લઈ લીધા, જેવા મરચા છે હું તમને બતાવી રહ્યો છું. જો આપણા મરચા દળાય છે બરોબર, એક નંબર મરચા છે. માતાજી આપણે વીર ગુજરાતમાંથી મરચું લઈ લીધું છે, તો જોજો આપણા બ્લોકની અંદર નાખી દેવું. અને જો આપણે લાઈવ મરચું દળાવી લીધું છે હું તમને બતાવી રહ્યો છું બરોબર. જો 30 કિલો મરચું આપણું દળાઈ ગયું છે, દળી દીધું છે આપણને ફર્સ્ટ ક્લાસ. ટોટલ વસ્તુ ભાઈ મળે છે તમારે જેને લેવું હોય એને. નારી ચોકડી ભાવનગર નારી ચોકડી છે બરોબર. મરચાનું આમ કહે કે મોટો હબ કહેવાય એમ, એટલે મસ્ત મસ્ત મરચું તમારે જેવા કલરનું જોવે લાઈવ દળીને તમને તરત આપી દે. 10 મિનિટમાં મરચું તમને જેટલું જોવે એટલું તૈયાર કરી દે બરોબર. શું નામ છે ભગત તમારું? કેવું? ઋષિક. હા, ઋષિકભાઈ શેઠનું નામ છે. તમારે જેને લેવું હોય એને ભાવનગર નારી ચોકડી ઊભા રહી જજો. મસ્ત વસ્તુ છે ને આપણે 30 કિલો દળાવી લીધું છે લાયું.